वाइज नेक्स्ट टॉपिक से આપણો સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ કાર્બન કમ્પાઉન્ડ્સ સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. We have already seen the structure of methane. Another compound formed between carbon and hydrogen is ethane with formula C2H6. In order to arrive at structure of simple carbon compound, the first step is to link carbon atoms together with a single bond, and then use the hydrogen atom to satisfy remaining valence carbon. For example, structure of methane, ethane means C2H6. Ethane is arrived in the following step. The valences of each carbon atoms remain unsatisfied, so each is bonded to 3 hydrogen atoms, giving. Okay. હવે guys, જે ઇથેનની રચના છે એ આપણે ફિગરમાં સમજીશું. ધ્યાન આપજો ગાઈસ, કઈ રીતે ઇથેનની રચના બને છે એ આપણે સમજાવું છું. પ્લીઝ ધ્યાન આપજો. ઇથેન છે, હવે ઇથેનમાં શું હોય? ઇથેનમાં તો ઇથેનનું અણુસૂત્ર શું છે? C2H6. હવે 2 કાર્બન છે. હવે હાઇડ્રોજન કેટલા છે? 6 દર્શાવવાના છે. એક હાઇડ્રોજન અહીં મૂકીએ, એક હાઇડ્રોજન અહીં મૂકીએ, એક હાઇડ્રોજન અહીં મૂકીએ, એક હાઇડ્રોજન અહીં મૂકીએ, એક હાઇડ્રોજન અહીંયા મૂકીએ અને એક હાઇડ્રોજન અહીંયા મૂકીએ. તો 6 હાઇડ્રોજન થઈ ગયા. એની ઇલેક્ટ્રોનની વેલેન્સી જોઈએ. હવે કાર્બન બરાબર. હવે કાર્બનની આઉટ ઓફ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો આપણે જાણીએ છીએ કેટલા છે? 4. તો 1, 2, 3 and 4 થઈ ગયા. આઉટ ઓફ સેલમાં 4 ઇલેક્ટ્રોન. અહીંયા જોઈએ, ચલો 1, 2, 3 and 4. હવે આને હું થોડુંક મોટો દર્શાવું છું. આની રચના બી થોડીક મોટી કરું છું એટલે તમને દેખાય. હવે હાઇડ્રોજન 3 હાઇડ્રોજન જોડે ભાગીદારી કરશે. હાઇડ્રોજનની આઉટ ઓફ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. ઓકે. તો હાઇડ્રોજન માટે હાઇડ્રોજનની ફર્સ્ટ સેલમાં 2 ઇલેક્ટ્રોન હોય તો તે ભાગીદારી કરશે કાર્બનના ઇલેક્ટ્રોન જોડે અને એની આઉટ ઓફ સેલ ફિનિશ કરશે. બેલેન્સી ભાગીદારી કરશે. હવે કાર્બનની જોડે આઉટ ઓફ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? કાર્બનનો પરમાણુ ક્રમાંક એટોમિક નંબર કેટલો છે? C6. તો 2, 4. તો આઉટ ઓફ સેલમાં 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો 3 હાઇડ્રોજનના તો આવી ગયા એની જોડે, એટલે કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7. એન્ડ આ કાર્બનની જોડે બી 1 ઇલેક્ટ્રોન લેશે તે, એટલે એને આઉટ ઓફ સેલ ફિનિશ થઈ ગઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે. એવી જ રીતે આ કાર્બન, તો આનો આ એક ઇલેક્ટ્રોન લેશે, આ હાઇડ્રોજનનો લેશે, આ હાઇડ્રોજનનો એ રીતે તેની આઉટ ઓફ સેલમાં 8 ઇલેક્ટ્રોન ફિનિશ કરશે. જો સોરી, આ થોડીક ફિગર આમ નજીક રાખી હોત તો વધારે સારું રહે, બટ ડોન્ટ માઇન્ડ. આપણે સમજવાનું જ છે કે આ કાર્બન છે, આ કાર્બન જોડેથી 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન જોડેથી, આ હાઇડ્રોજન જોડેથી, આ હાઇડ્રોજન જોડેથી વેલેન્સ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને તેની આઉટ ઓફ સેલ ફિનિશ કરે છે. તો થઈ જાય C2H6 ઇથેન. ઓકે. સપોઝ ગાઈસ મારે ઇથેનની જગ્યાએ મિથેનનું જોવું છે, તો મિથેનનું શું છે? CH4. ઓકે. તો એક કાર્બન જોડે બીજા 4 હાઇડ્રોજન આવશે. 1, 2, 3 and 4. એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કાર્બન એની આઉટ ઓફ સેલમાં કેટલા છે ઇલેક્ટ્રોન?
2 3 and 4 સોરી આ એક જ છે 1 2 3 and 4 હાઇડ્રોજન જોડે એક છે પોતાનો આઉટ ઓફ સેલમાં તો હાઇડ્રોજન કાર્બનના એક ઇલેક્ટ્રોન લઈ પોતાની આઉટ ઓફ સેલ ફિનિશ કરશે અને કાર્બન હાઇડ્રોજનનો એક લઈ એક ઇલેક્ટ્રોન લઈ અને પોતાની આઉટ ઓફ સેલ ફિનિશ કરશે દેખો આપણે કાર્બનમાં 8 જોઈતા હતા 1 2 3 4 5 6 7 8 ઓકે તો CH4 ની આપણે સમજી લીધી ઓકે ગાઈસ સમજ પડે છે કઈ રીતે તેના વેલેન્સ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે બીજા હાઇડ્રોજન જોડે કે કાર્બન જોડે ઓકે નાઉ ગાઈસ તેવી જ રીતે આપણે પ્રોપેનનું જોઈશું મિથેન CH4 ઇથેન C2H6 પ્રોપેન C3H8 હવે C3H8 નું દોરીએ છે આપણે પ્રોપેન ધ્યાન આપજો ગાઈસ C3H8 દોરીએ આપણે તો કાર્બન કેટલા છે 3 છે તો કાર્બન 1 2 and 3 એ હાઇડ્રોજન 8 છે 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8 હાઇડ્રોજન હવે આની ઇલેક્ટ્રોન સેલ જોઈએ આઉટ ઓફ સેલ ના ઇલેક્ટ્રોન તો કાર્બન 3 કાર્બન થઈ ગયા કાર્બનની બહારની સેલમાં કેટલા 4 ઇલેક્ટ્રોન હોય 1 2 3 4 આની આઉટ ઓફ સેલમાં 4 હશે 1 2 3 4 આની આઉટ ઓફ સેલમાં 4 હશે 1 2 3 4 આ ઇલેક્ટ્રોન છે ઓકે આ ચોકડી દર્શાય ઇલેક્ટ્રોન છે હવે હાઇડ્રોજન આઉટ ઓફ સેલમાં એક હશે 1 2 3 અહીંયા હાઇડ્રોજન દોર્યું તો 1 2 and 3 અહીંયા હાઇડ્રોજન દોરીએ 1 1 1 2 3 4 5 6 7 8 8 હાઇડ્રોજન થઈ ગયા હવે હાઇડ્રોજન પોતાની આઉટ ઓફ સેલમાં 1 ઇલેક્ટ્રોન મેળવી ભાગીદારી કરી આઉટ ઓફ સેલ ફિનિશ કરશે તો બધા હાઇડ્રોજનનું દર્શાવે તો એ રીતે ઓકે હવે કાર્બન એને 8 ની જરૂર છે 1 2 3 4 5 6 7 8 આ કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે બાકી તો હાઇડ્રોજન જોડેથી એ બીજા લઈ લેશે અને તેની આઉટ ઓફ સેલ ફિનિશ કરશે જો આના 8 થઈ ગયા 1 2 3 4 5 6 7 8 એવી રીતે આ કાર્બન તો આ રીતે એની આઉટ ઓફ સેલ ફિનિશ થશે દેખો 1 2 3 4 5 6 7 8 આ કાર્બનની આ રીતે ફિનિશ થશે ઓકે ગાઈસ અન્ડરસ્ટેન્ડ કઈ રીતે કાર્બન વચ્ચે બોન્ડ રચાય છે આ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ રચાય છે ઓકે સમજ પડી જાય છે ઓકે તો ગાઈસ આ રીતે આપણે પ્રોપેનનું ઇલેક્ટ્રોન સેલ રચના જોઈ ઇલેક્ટ્રોનનું બંધારણ જોયું હવે ગાઈસ જોઈશું આપણે ચેન બ્રાન્ચ એન્ડ રિંગ કાર્બન અને હાઇડ્રોજનના સંતૃપ્ત સંયોજનોના સૂત્રો અને બંધારણ ચેન શાખાઓ શૃંખલાઓ અને વલયો In the either section, we mentioned that the carbon compounds methane, ethane, and propane containing respectively 1 to 3 carbon atoms. Such chains of carbon atoms can contain more than carbon atoms. The name structure of 6 that are given in table. હવે guys ધ્યાન આપજો પહેલું છે મિથેન એનું શું છે ફોર્મ્યુલા CH4 પછી ઇથેન C2H6 પછી આવશે પ્રોપેન C3H8 પછી આવશે બ્યુટેન C4H10 પેન્ટેન C5H12 હેક્ઝેન C6H14 હવે ગાઈસ આમાં શું કરવાનું છે તો એક કાર્બન વધશે અને બે હાઇડ્રોજન વધશે જો પહેલામાં 1 કાર્બન છે બીજામાં 2 કાર્બન છે ત્રીજામાં 3 કાર્બન છે ચોથામાં 4 કાર્બન છે ઓકે
તો ગાઈઝ એ રીતે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેનની ફોર્મ્યુલા એન્ડ એની સ્ટ્રક્ચર જોઈએ. ચલો CH4 તો કાર્બન 1 છે, એની જોડે 4 હાઇડ્રોજન દર્શાવ્યા છે. જુઓ આપણે આગળ ફિગરમાં જોઈ ગયા. તેવી જ રીતે ઇથેનનું છે 2 કાર્બન છે અને 6 હાઇડ્રોજન છે. એવી જ રીતે પ્રોપેનનું બી જોઈ ગયા આપણે C3H8. તેવી જ રીતે બ્યુટેન તો 4 કાર્બન છે 1 2 3 4 અને એની જોડે એક હાઇડ્રોજન ગોઠવેલા છે H10 હાઇડ્રોજન. તેવી જ રીતે પેન્ટેનમાં 5 હોય, બ્યુટેનમાં 4 કાર્બન હોય, પેન્ટેનમાં 5 કાર્બન છે. દેખો 1 2 3 4 5. તેવી જ રીતે હેક્ઝા એટલે 6 તો 6 કાર્બન છે, એની જોડે 14 હાઇડ્રોજનના એ હાઇડ્રોજન 14 હાઇડ્રોજન છે. હવે ગાઈસ સ્ટ્રક્ચર ઇલેક્ટ્રોન સેલ એ તમારે હોમવર્કમાં વિથ ડિસ્ક્રિપ્શન આ રીતે દર્શાવવાનું છે તમારે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન સુધી. ઓકે ગાઈઝ, અંદર આપ્યું જ છે તમારે, તો બી તમારે દર્શાવવાનું રહેશે. ઓકે, તો આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન 6 સુધી જ આપણે સ્ટડી કરવાની છે. યાદ રાખવાનું, ફરી સમજાવું છું. મિથેનમાં 1 કાર્બન હોય, હાઇડ્રોજન 4 હોય. ઇથેનમાં 2 કાર્બન હોય અને હાઇડ્રોજન 6 હોય. પ્રોપેનમાં 3 કાર્બન હોય, 8 હાઇડ્રોજન હોય. બ્યુટેનમાં 4 કાર્બન હોય એન્ડ 10 હાઇડ્રોજન હોય. પેન્ટેનમાં 5 કાર્બન હોય એન્ડ હાઇડ્રોજન 12. એન્ડ ધ લાસ્ટ વન હેક્ઝેન C6H14 6 કાર્બન એન્ડ 14 હાઇડ્રોજન. ઓકે ગાઈઝ, ના સમજ પડે તો તમે મને ફરી પૂછી શકો છો. કંઈ બી ક્વેરી હોય તો આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ સો મચ ગાઈઝ.